अस्सलामु अलैकुम વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 10 મૂરખના સરદારો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ ચેપ્ટર ભણી ગયા છે, પરંતુ PT2 એક્ઝામની તૈયારી માટે ફરી આપણે આ ચેપ્ટરનું પુનરાવર્તન કરી લઈએ. તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો તો જ તમને સમજ પડશે. પાઠ 10 મૂરખના સરદારો. આ પાઠના લેખક જ્યોતિન્દ્ર દવે છે. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હાસ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. એમની બધી જ કૃતિઓમાં તમને ખૂબ જ હસવાનું મળશે. એમની કૃતિઓ તમને વાંચવાની ખૂબ જ મજા આવશે. જોઈએ આ ચેપ્ટરમાં પણ એવી જ વાત છે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકે, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? એક દિવસ અકબર અને બિરબલ બંને રાજાના દરબારમાં ભેગા થાય છે. તો અકબરને એવો વિચાર આવે છે, અકબર બાદશાહ એવો વિચાર આવે છે કે હું હોશિયાર માણસોને તો બોલે ચાલે તે ઉપરથી ઓળખી શકું છું, પરંતુ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? બિરબલ જવાબ આપે છે. બિરબલ રાજાનો એક દરબારી છે, મંત્રી છે. એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો, હા એ ખરું છે. અકબરે કહ્યું. પછી કંઈક વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. બિરબલ કહે છે કે એમાં શું અઘરું છે? જેવી રીતે આપણે હોશિયાર માણસોને બોલે ચાલે એ ઉપરથી ઓળખી શકાય, એવી રીતે મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકીએ છીએ. તો અકબર બિરબલને એક કામ સોંપે છે. બિરબલ કહે છે, શું નામદાર, મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારો લાવી હાજર કર. અકબર બાદશાહ બિરબલને એક કામ સોંપે છે કે અઠવાડિયાની અંદર, અઠવાડિયા એટલે 8 દિવસમાં મૂરખના સરદારો શોધીને દરબારમાં હાજર કર. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. તરત જ એ શોધવા નીકળી જાય છે. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. એને શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. ઘણા બધા માણસો બિરબલને મળ્યા, પરંતુ મૂરખના સરદાર કહી શકાય એવો કોઈ માણસ મળ્યો ન હતો. એટલે મૂરખના સરદાર શોધવા એ શહેરમાં જાય છે. એક દિવસ એક ઘોડેસવાર માથા ઉપર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એણે ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? બિરબલ શહેરમાં મૂરખના સરદારો શોધવા જાય છે. તો એક દિવસ એવો બનાવ બને છે કે ઘોડેસવાર એટલે ઘોડા ઉપર સવારી કરનાર, ઘોડેસવાર ઘાસનો ભારો લઈને માથા ઉપર ઘોડાની ઉપર બેઠો છે અને ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો છે. બિરબલે ઘોડેસવારને પૂછ્યું, ભલા માણસ, આ ઘાસનો ભારો માથા પર કેમ મૂક્યો છે? ઘોડા ઉપર કેમ નથી મૂક્યો? ઘોડેસવાર જવાબ આપે છે, હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ દીધો. પણ ઘોડા ઉપર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડેસવાર જવાબ આપે છે કે હાથથી ઘોડાની લગામ ઝાલી છે અને બગલમાં રાખી શકાય એમ નથી, એટલા માટે માથા ઉપર મૂક્યો છે. તો બિરબલ પૂછે છે, પણ ઘોડા ઉપર મૂકતા શું થાય છે? ઘાસનો ભારો તો ઘોડા ઉપર પણ મૂકી શકે છે ને? ઘોડેસવાર કહે છે, ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના ઉપર મૂકવું તો બિચારો મળી ન જાય? ઘોડેસવારે કહ્યું. ઘોડેસવાર મૂરખ છે. એને એવી ખબર નથી કે ઘાસનો ભારો હું પોતાના માથા પર મૂકું કે ઘોડા ઉપર મૂકું. ભાર તો ઘોડાએ જ ઉચકવાનો છે. એ એમ માને છે કે હું મારા માથા ઉપર મૂકીશ તો ઘોડાને ભાર નહીં લાગે. એટલે બિરબલને જવાબ આપે છે કે તમે જોતા નથી મારો ઘોડો કેટલો નબળો છે? જો હું ઘાસનો ભારો ઘોડા ઉપર મૂકું તે બિચારો મળી ન જાય? બિરબલને ખબર પડી જાય છે
કે આ માણસ તદ્દન મૂરખ છે. તરત જ બિરબલ એના નામઠામ પૂછીને લખી લે છે અને પછી આગળ ચાલે છે. બાળ મિત્રો, તમને પણ સમજ પડી ગઈ હશે કે ઘોડેસવાર કઈ રીતે મૂરખ છે. ઘોડેસવાર પોતાના ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂકે છે. એ ઘોડા ઉપર મૂકતો નથી, પરંતુ ખરેખર ઘોડાએ જ ઘાસનો ભારાનું વજન પણ ઉચકવાનું છે અને ઘોડેસવારનું પણ ઉચકવાનું છે. બાળ મિત્રો, પહેલો મૂરખનો સરદાર ઘોડેસવાર. હવે બીજો કાદવમાં પડેલ માણસ. ભાઈ, મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે, કાદવમાં પડેલ એક માણસ બૂમો મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. થોડા આગળ જાય છે તો એક માણસ મળે છે. બે હાથ પહોળા રાખીને કાદવમાં પડ્યો છે અને બિરબલને બૂમો પાડે છે કે ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એની મેરે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. બિરબલે જોયું કે એ બે હાથ પહોળા રાખીને કાદવમાં પડ્યો છે. એની જાતે બેઠો થઈ શકે એમ છે, છતાં પણ ઊભો થતો નથી, બેઠો થવાનો પ્રયત્ન કરતો નથી. તમારી મેરે બેઠા થવાય કેમ નથી? બિરબલે પૂછ્યું. બિરબલ પૂછે છે કે કેમ બધાની મદદ માંગો છો? તમે તમારી જાતે ઊભા નહીં થઈ શકો? ના, પેલાએ જવાબ આપ્યો. કાદવમાં પડેલ માણસ ના પાડે છે કે ના, મારી જાતે હું બેઠો થઈ શકું એમ નથી. મારો હાથ ચાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. જો બે હાથ પહોળા રાખીને કાદવમાં પડ્યો છે અને કોઈને હાથ પણ પકડવા દેતો નથી. બિરબલ એને હાથ પકડીને ઊભો કરવા જાય છે તો એ ના પાડે છે કે મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને જ મને બેઠો કરો. કેમ તમારા હાથને? બિરબલ કહે છે. કેમ તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભા કરો, પછી કહો, પેલા માણસે કહ્યું. બિરબલ પૂછે છે કે તમારા હાથને કંઈક ઈજા થઈ છે, કેમ તમે હાથ પકડવા નથી દેતા અને ચોટલી પકડીને ઊભો કરવાનું કહો છો? તો કહે છે કે પહેલા મને બેઠો કરો, પછી હું કહું છું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલા માણસે બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈને બિરબલને પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? ચોટલી પકડીને ઊભો કરે છે, છતાં પણ એ હાથને નીચા કરતો નથી. બે હાથ પહોળા રાખીને બિરબલની સામે ઊભ્યો છે. બિરબલને નવાઈ લાગે છે કે બે હાથ પહોળા કેમ રાખ્યા છે તે એ મને કહો. તે માણસ કહે છે, એ જ વાત છે ને, પેલાએ જવાબ આપ્યો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો. જો કાદવમાં પડેલ માણસ જવાબ આપે છે કે મારું જૂનું કબાટ બે હાથની પહોળાઈ જેટલું છે, એ હું ભૂલી ના જાઉં, એ માપ લઈને હું સુથાર પાસે જતો હતો. પણ ખરેખર બે હાથ નીચા કરવાથી માપ ભૂલી શકાય નહીં. આ માણસ મૂરખ છે, મૂરખનો સરદાર છે. એને એવી ખબર નથી કે બે હાથની પહોળાઈ કોઈ દિવસ બદલાય નહીં. પણ હાથ નીચા કરો તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો એટલે માપ બરાબર જળવાય. બિરબલે એના પર નામઠામ પૂછીને લખી. જુઓ, એ એમ માને છે કે હું કબાટનું માપ ભૂલી જઈશ. બે હાથ પહોળાઈ જેટલું કબાટનું માપ છે. જો હાથ નીચા કરીશ તો કબાટનું માપ ભૂલી જઈશ, પણ હાથ નીચા કરવાથી કબાટનું માપ ભૂલી જવાય નહીં. આના પર આ માણસના પણ નામઠામ પૂછીને બિરબલ લખી લે છે, પછી આગળ જાય છે. ત્રીજો છે સોનાની વીંટીવાળો માણસ. આ બનાવ પછી એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘેર પાછો ફરતો. જુઓ, 1-2 દિવસ થઈ જાય છે. પહેલો મૂરખનો સરદાર ઘોડેસવાર છે, બીજો મૂરખનો સરદાર કાદવમાં પડેલ છે, હવે ત્રીજો. 2-1 દિવસ પછી એ રાજાના દરબારમાંથી જાય છે. તો રાતનો સમય હતો. તો રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કંઈક છૂટતો દીઠો એટલે જોયો. એ જ્યારે રાત્રે પોતાના ઘર તરફ જાય છે ત્યારે એક માણસ ફાનસના અજવાળે કંઈક શોધતો હતો. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે કહ્યું. બિરબલ પૂછે છે કે પેલા માણસને પૂછે છે, તો શું શોધો છો? કંઈ પડી ગયું છે? હા, પેલાએ ટૂંકો જવાબ દીધો. શું? સોનાની વીંટી.
લાવ હું શોધવા લાગ. પછી બિરબલે વીંટીની શોધમાં ત્યારે ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા. સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી એટલે બિરબલ પણ શોધવા લાગ્યો અને ત્યાંથી પસાર થતા જેટલાય માણસો હતા એ બધા શોધવા લાગ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું. એક માણસ પૂછે છે કે તમને ખબર છે કે તમારી સોનાની વીંટી અહીં જ પડી છે? તમે જ્યાં શોધો છો ત્યાં જ પડી છે? ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ક્યાં દૂર, આ કે અંધારા ખૂણા તરફ આંગળી કરી તેને જવાબ આપી દીધો. પડી ગઈ છે દૂર, જ્યાં અંધારું છે ત્યાં પડી ગઈ હતી. પરંતુ આ માણસ ક્યાં શોધી રહ્યો છે? જ્યાં અજવાળું છે ત્યાં શોધે. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલે ગભરીને થોડી અહીં શોધી આવે. ત્યાં અંધારું બહુ છે ને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકે. જો આ માણસ મૂળખના સરદાર છે. અંધારામાં પડી ગયેલી વીંટી જ્યાં અજવાળું છે ત્યાં શોધે છે. એ એમ માને છે કે ત્યાં અંધારું છે એટલે સોનાની વીંટી મળે નહીં, અજવાળું છે ત્યાં જ મળશે. પરંતુ વીંટી જ્યાં ખોવાઈ હોય ત્યાં જ મળે. પેલાએ જવાબ દીધો, મારો બેટો તદ્દન મૂળખ છે, આપણને નકામી મહેનત કરે. એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના પર નામઠામ લખેલું. બિરબલને ખબર પડી જાય છે કે તરત જ એના નામઠામ લખી લે છે કે આ માણસ તદ્દન મૂળખ છે. એને એટલી ખબર નથી કે અંધારામાં પડી ગયેલી વીંટી અંધારામાંથી જ મળે, અજવાળામાં મળે નહીં. બાળ મિત્રો, હવે આગળ જોઈએ. 3 મૂળખના સરદાર આપણને મળી ગયા. હવે ચોથો, હીરાની વીંટી વાળો માણસ. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એને એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. એક દિવસે બિરબલ નદી કિનારે ફરવા જાય છે. ત્યાં એક માણસ રેતીના ઢગલામાં કશું શોધતો હતો. બિરબલ પૂછે છે કે તમે શું શોધો છો? હું નદીમાં નાહવા ગયો હતો, ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જતી નથી. પેલા એ જ્યારે નદીમાં નાહવા જાય છે ત્યારે હીરાની વીંટી રેતીના ઢગલામાં દાટે છે. ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? બિરબલ પૂછે છે કે તમને ખબર છે કે કઈ જગ્યાએ તમે દાટી હતી? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. અહીં રેતીમાં જ દાટી છે, ઊંડો ખાડો કરીને મેં અંદર દાટી. પણ કઈ નિશાની રાખી છે? બિરબલ પૂછે છે. હા, નિશાની રાખ્યા વગર તો હું કઈ દાટું ખરો? પેલો માણસ જવાબ આપે છે. હા, નિશાની મેં રાખી છે. શી નિશાની રાખી હતી? બિરબલે પૂછ્યું. જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી. પેલા નિરાશ થઈ કહ્યું, જુઓ, રેતીમાં જે વીંટી દાટી હતી અને ઉપર ઊંટના આકાર જેવું વાદળની નિશાની રાખી હતી. કોઈ દિવસ વાદળની નિશાની રાખી શકાય નહીં. બાળ મિત્રો, વાદળ સ્થિર રહી શકે નહીં. વાદળ આખા આકાશમાં ફરતું રહે છે. જો વાદળની નિશાની રાખીએ તો એ નિશાની પણ આપણને મળે નહીં. બિરબલે એના પર નામઠામ પૂછીને લખી લીધા. બિરબલને તરત જ ખબર પડી જાય કે એટલી પણ બુદ્ધિ નથી કે વાદળ સ્થિર રહી શકે. તરત જ એના નામઠામ પૂછીને લખી લે છે. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે મહેતલ એટલે મુદ્દત, જે સમય આપ્યો હતો તે સમય પૂરો થાય છે એટલે એ દરબારમાં જાય છે અને ચારે જણાના નામ આપે છે. કયા કયા? કાદવમાં પડે ઘોડેસવાર, કાદવમાં પડે માણસ, સોનાની વીંટી વાળો અને હીરાની વીંટી વાળો. એ ચારે 4 જણના નામ રાજાને આપે છે. રાજાએ કહ્યું કે એ બધાને અહીં બોલાવી લાવો. પણ રાજાએ કહ્યું, પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું. અકબરે કહ્યું. બાદશાહ કહે, અકબર રાજા કહે છે કે મેં તો તને 6 લાવવાનું કહ્યું, આ તો 4 જ છે. નામદાર, 6 એ 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. બિરબલ ખૂબ જ ચતુર છે. બિરબલ કહે છે કે 6 એ 6 અહીં જ છે. આ તો 4 જ દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું. 5મો પોતાને ગણાય છે. કેમ? જો, બિરબલે કહ્યું, તું મૂળખનો સરદાર? રાજાને નવાઈ લાગે છે. અકબર બાદશાહને નવાઈ લાગે છે કે તું મૂળખનો સરદાર? તું તો કેટલો હોશિયાર છે, તું તો ચતુર છે. અકબરે નવાઈ પામી પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા કર્યા. તે હું મૂળખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. બિરબલ કહે છે કે મેં બીજા કોઈ કામ ન હોય એવી રીતે મૂર્ખાઓને શોધવામાં મારો સમય બગાડ્યો, તો હું મૂળખનો સરદાર નહીં તો બીજું શું કહેવાઉં? અને 6ઠ્ઠો
છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો, પણ રાજકાજને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂળખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂળખનો સરદાર અકબર બાદશાહને જ ગણાવે છે કે તમે માફ કરજો, પણ એક વાત કહું કે બધા રાજકાજના કામો પડતા મૂકી મને મૂળખના સરદાર શોધવા તમે મોકલ્યો, એટલે છઠ્ઠા મૂળખના સરદાર રાજા અકબર બાદશાહ છે. એટલે તો હું અકબરે કહ્યું. અકબર બાદશાહને ખબર પડી જાય કે મને છઠ્ઠા મૂળખનો સરદાર કહે છે. બીરબલ કહે છે, હા નામદાર, આપણે બંને હું મૂળખને શોધવા માટે ગયો એટલે હું મૂળખ ને આપે મને શોધવા મોકલ્યા માટે આપ, બીરબલે કહ્યું. પોતાને પણ ગણાવે છે અને અકબર બાદશાહને પણ ગણાવે. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બીરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલે છે કે કેટલું ગુમાન છે, બાદશાહનું પણ અપમાન કરે છે, બીરબલને સજા થવી જોઈએ. નહીં, અકબરે હસીને કહ્યું. બીરબલ સાચું કહે છે, એને તકોડ કરીને મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું, બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપીને રાજી કર્યો. બીરબલ ખૂબ જ ચતુર છે. અકબર બાદશાહને સાચી વાતનું ભાન કરાવ્યું એટલે અકબર બાદશાહ ખુશ થઈ જશે કે નહીં, એમને બીરબલને સજા નહીં થવી જોઈએ, એને ઇનામ આપવું જોઈએ, કારણ કે એને મને સાચી વાતનું ભાન કરાવ્યું છે. તરત અકબર બાદશાહ બીરબલને ઇનામ આપે છે અને રાજી કરે છે. બાળ મિત્રો, અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેક્સ્ટબુક એક્સરસાઇઝ અને CW એક્સરસાઇઝ જોઈશું. જઝાકલ્લાહ, થેન્ક યુ. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. ઘોડેસવાર કઈ રીતે મૂળખ હતો? ઘોડેસવાર માથા ઉપર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના ઉપર એ મૂકે તો એ બિચારો મરી જાય. એ મૂર્ખ હતો, કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે. 2. કાદવમાં પડેલ માણસની શી મૂર્ખાઈ હતી? કાદવમાં પડેલો માણસ 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એ એની મેરે બેઠો થઈ શકે તેમ હતું, છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. તેના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂર્ખ હતો, કારણ કે તેને એટલી સમજ ન હતી કે 2 હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. 3. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો, આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે? કેમ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી જાતે લખવાનો છે. મેં અહીં મારી રીતે જવાબ આપ્યો છે. એ બંનેમાંથી હીરાની વીંટીવાળો વધારે મૂર્ખ લાગે છે, કારણ કે મૂર્ખને એટલી સમજ નથી કે આકાશમાં વાદળની નિશાની રાખી શકાય નહીં, કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં. 4. બીરબલે કુલ કેટલા મૂર્ખના સરદાર શોધ્યા? કયા? બીરબલે કુલ 6 મૂર્ખના સરદાર શોધ્યા. ઘોડેસવાર, કાદવમાં પડેલ માણસ, સોનાની વીંટીવાળો માણસ, હીરાની વીંટીવાળો માણસ, બીરબલ પોતે અને અકબર. આગળ પાછળથી વાંચતા સરખા લાગે તેવા 2 શબ્દો અહીં નોંધો અને બીજાને વંચાવો. આગળ આપણે જોયું કે આગળથી વાંચીએ તો પણ એનો ઉચ્ચાર સરખો થાય અને પાછળથી વાંચીએ તો પણ ઉચ્ચાર સરખો થાય. અહીં એવા મેં 4 શબ્દો અહીં લખ્યા છે. એક સરસ, આગળથી વાંચીએ તો પણ સરસ વંચાય છે અને પાછળથી વાંચીએ તો પણ સરસ વંચાય છે. એવી રીતે નમન, આગળથી વાંચીએ તો પણ નમન વંચાય અને પાછળથી વાંચીએ તો પણ નમન. કડક ને કલંક, આવા ઘણા બધા શબ્દો હોય છે કે જે આગળ પાછળથી વાંચવાથી એનો ઉચ્ચાર સરખો થાય છે. એક્સરસાઇઝ નંબર 9. મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. આવા વાક્ય લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. અંડરલાઈન કરેલી છે બોલવા ચાલવા. આવા બીજા શબ્દો લખો. બોલવા ચાલવા એવા ઘણા બધા બોલચાલની ભાષામાં છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે બોલવા ચાલવા. એ બધા આપણે બીજા ઉઠવા બેસવા, આગા પાછા, ચાલતા ફરતા, ઊંચા નીચા.
હવે ઉપર નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીં આપણે જે 4 શબ્દો લખ્યા એની ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે જોઈએ એક બોલવા ચાલો વાક્ય એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી. એટલે બીજું જોઈએ ઉઠવા બેસવા. જાડા માણસોને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. 3 ચાલતા ફરતા. ચાલતા ફરતા રહેવાથી શરીર તંદુરસ્ત રહે છે. 4 આગા પાછા. શિક્ષક આગા પાછા થયા તરત જ બાળકો તોફાન કરવા લાગ્યા. ફરી એકવાર જોઈએ બોલવા ચાલવા. એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી. 2 ઉઠવા બેસવા. જાડા માણસોને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. 3 ચાલતા ફરતા. ચાલતા ફરતા રહેવાથી શરીર તંદુરસ્ત રહે છે. 4 આગા પાછા. શિક્ષક આગા પાછા થયા તરત જ બાળકો તોફાન કરવા લાગ્યા. એક્સરસાઇઝ નંબર 10. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. બાળ મિત્રો, જેવી રીતે તમે ઇંગ્લિશ ડિક્શનરીનો ઉપયોગ કરો છો એવી રીતે ગુજરાતીમાં પણ શબ્દકોશ આવે છે. તો એ શબ્દકોશમાં તમારે આવા શબ્દો શોધવા હોય અને એનો મિનિંગ શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો એ અહીં શીખવાડે છે. તો સૌથી પહેલાં તમારે જોવાનું કે જે શબ્દ તમે શોધી રહ્યા છો તેનો પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન છે. જો સ્વર હોય તો સૌથી પહેલા સ્વર આવશે. સ્વરવાળો શબ્દ તમને સૌથી પહેલા મળશે અને વ્યંજનવાળો શબ્દ પછી મળશે. તો અહીં જોઈએ આપણે સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું, ટૂંકું. તો જોઈએ અહીં સ્વર. દરેક શબ્દનો પહેલો અક્ષર આપણે ચેક કરીએ તો સ્વર છે કે વ્યંજન. સંપર્કનો સ વ્યંજન છે. પ્ર પણ વ્યંજન. ઈ એ સ્વર છે. તે સૌથી પહેલા ઈજા આવશે. ત્યાર પછી બધા શબ્દોનો પહેલો અક્ષર વ્યંજન છે. તો હવે વ્યંજનના ક્રમમાં આપણે ગોઠવીએ તો ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ આવશે. તે ટૂંકું આવશે. પછી માત્રાઓ જાણજો. અહીં ટ 2 છે, ટૂંકું અને ટોળું. પહેલો અક્ષર જો સરખો હોય તો પછી માત્રાઓ જોવાની. તો સૌથી પહેલા દીર્ઘ ઉ આવશે અને પછી પહેલા ઉની માત્રા આવશે પછી ઉની માત્રા આવશે. એટલે ટૂંકું આવશે પછી ટોળું આવશે. ત્યાર પછી પ આવે એટલે પ્રયત્ન અને લાસ્ટમાં સંપર્ક. એટલે સૌથી પહેલા ઈજા આવશે પછી ટૂંકું, ટોળું, પ્રયત્ન અને સંપર્ક. જો 2 શબ્દોનો પહેલો અક્ષર ટ છે તો તમારે એની માત્રાઓ જોવાની અને પછી એને ક્રમમાં ગોઠવવાની.